આપણે ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાં આપણે જોયું કે આકાશવાણી થાય છે કે દેવકીનો 8મો ગર્ભ કંસને મારી નાખશે. એટલે કંસે તલવાર કાઢી લીધી અને દેવકીનો ચોટલો પકડી લીધો. હું આને મારી જ નાખું કોઈ પણ રીતે. એટલે એનો ચોટલો પકડી લે છે. ત્યારે વસુદેવજી સમજાવે છે કંસને કે ભાઈ બધાને મરવાનું જ છે, તો પછી તારી બેનને અત્યારે મારવાની શું જરૂર છે? તું હોય કે કોઈ પણ હોય, બધાએ મરવાનું છે. સમજાવે છે. પછી વિચારે છે વસુદેવજી ગમે એમ કરીને આ સમય હું કાઢી લઈશ. અત્યારે દેવકીને ગમે એમ કરીને બચાવી લઉં, પછી આગળ જે થવું હોય થાય. ત્યારે વસુદેવજી વિચારે છે કે વનમાં જયારે આગ લાગે છે ત્યારે કઈ લાકડું બળી જશે અને કયું લાકડું નહીં બળે. દૂરનું લાકડું બળી જાય અને પાસેનું લાકડું પણ બચી જાય એવું બની શકે. ઈશ્વર જેમ કરે એમ થાય. તો જંગલમાં આગ લાગી હશે ને તો ઘણા પાસેના લાકડા હશે ને એ નહીં બળ્યા હોય, બચી ગયા હશે, અને દૂર દૂરના લાકડા બળીને રાખ થઈ ગયા હશે. તો કે આવું શા માટે બને છે? તો કે કેવળ અને કેવળ ઈશ્વરની ઈચ્છાથી આવું બને છે. ઈશ્વર જેવી રીતે જેને જેમ હલવે એમ હાલવાનું છે. જંગલમાં આગ લાગે તોય અમુક લાકડા બચી જાય અને અમુક લાકડા બળી જાય એવું બને. એવી જ રીતે આ સંસાર રૂપી જંગલમાં કેવો મનુષ્ય બચી જશે ને કેવો વયો જશે એ કેવળ ઈશ્વર જ જાણે છે. બીજા કોઈ જાણી શકતું નથી. બીજા કોઈને કઈ ખબર પડતી નથી. એટલે વસુદેવ વિચારે છે કે અત્યારે દેવકીને બચાવી લઉં, પછી આગળ કંસનું એનું જે થવાનું હોય થાય, આપણે એ કઈ જોવું નથી. એવું વિચારી અને વસુદેવ કંસની પ્રશંસા કરે છે. તો અહીંયા લખે છે કે કંસ બહુ જ ક્રૂર હતો, નિર્લજ હતો. એટલે વસુદેવની મનમાં પીડા થતી હતી કે મારે આજે એવો સમય આવ્યો કે ખોટા માણસના વખાણ કરવા પડે છે. જે ખરેખર સાચો માણસ છે, સત્યશીલ છે, એને ખોટા માણસના વખાણ કરવા ગમતા નથી અને ખોટી ચાપલુસાઈ કરવી ગમતી નથી. પણ આજે દેવકીને બચાવવા માટે સમય એવો ઉપસ્થિત થઈ ગયો છે કે વસુદેવને કંસની ચાપલુસી કરવી પડે છે. અહીંયા લખે જ છે ત્યારે વસુદેવના મનમાં બહુ પીડા થતી હતી, પણ છતાંય ઉપરથી હસતું મોઢું રાખી અને વસુદેવજી કહે છે કે હે કંસજી, હે સૌમ્ય, તમને દેવકીથી તો કોઈ ભય છે નહીં. આકાશવાણીએ તો કીધું છે કે દેવકીનો 8મો ગર્ભ તમને મારશે. તો તમને દેવકીથી ભય નથી, એમના દીકરાઓથી ભય છે. તો હું તમને વચન આપું છું કે દેવકીના બધાય દીકરા હું તમને સોંપી દઈશ, એક એક કરીને. આવી રીતે વસુદેવજી બોલ્યા. તો કંસને ખબર હતી કે વસુદેવ ક્યારેય ખોટું બોલે નહીં. જો આવડી મોટી વસુદેવની છાપ હતી એ વસુદેવજી ક્યારેય ખોટું બોલતા નથી. એટલે વસુદેવ જે કાંઈ બોલે છે, અત્યારે જે કાંઈ વસુદેવ કરે છે એ અવશ્ય એ સત્ય કરી દેખાડશે. અવશ્ય, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એને વસુદેવ, જો કંસ જેવા પાપીને પણ વસુદેવની સત્યશીલતા ઉપર વિશ્વાસ હતો. એટલે જ સંતો કહે કે દુશ્મન પણ જયારે તમારી સત્યશીલતા ને ગુણ ઉપર વિશ્વાસ કરે ત્યારે તમારી ભક્તિ સાચી. દુશ્મન પણ વખાણ કરવો જોઈએ કે ના, એ વ્યક્તિ એટલે એ વ્યક્તિ છે. તો કંસને ખબર હતી કે ભાઈ વસુદેવજી ખોટું ન બોલે, એને છોકરા દેવાનું કીધું છે તો એ આપી જ દેશે. એટલે કંસ પ્રસન્ન થઈ ગયો અને દેવકીને મારવાનો વિચાર છોડી દીધો. દેવકીનો ચોટલો છોડી દીધો કંસે. આનાથી વસુદેવજી ખૂબ પ્રસન્ન થયા અને એને એવું લાગ્યું જયારે વાત બની ગઈ એટલે ઈ પણ પ્રસન્ન થયા વસુદેવજી ને કંસના વખાણ કર્યા અને કીધું કે હું તમને છોકરા આપી દઈશ, તમે ચિંતા ના કરો. દેવકી બહુ સતી સાધ્વી સ્ત્રી હતી અને દેવકીના શરીરમાં બધા દેવતાઓ નિવાસ કરતા હતા. કારણ કે જેના ગર્ભમાં ભગવાન આવવાના હોય ને એના શરીરમાં બધા દેવતાઓ નિવાસ કરે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી.
દેવકી કોઈ સાધારણ સ્ત્રી થોડી છે જેના ગર્ભમાંથી ભગવાન અવતાર લેતા હોય. એ સ્ત્રી કોઈ સાધારણ હોતી નથી. એને ક્યારેય સાધારણ માનવાની ભૂલ કરવી જોઈએ નહીં. આવી વસ્તુ છે. તો પછી દેવકીને એને છોડી દીધા એટલે બે જણા અલગ અલગ થઈ ગયા, વયા ગયા. પછી તો દેવકીના ગર્ભમાંથી એક એક વર્ષે એક એક પુત્રનો જન્મ થયો. એટલે 8 વર્ષમાં 8 પુત્ર અને છેલ્લે એક કન્યા ઉત્પન્ન થઈ એવું આમાં લખે છે 9મી. એમાં પેલા દીકરાનું નામ હતું કીર્તિમાન. તો આચાર્ય એવી ટીકા કરે છે કે હજી તો છોકરો જન્મો છે, તો એનું નામ કીર્તિમાન કેવી રીતે પડી ગયું? એનું કીર્તિમાન નામ પડવાનું કારણ શું? કે ભાગવતમાં એનું નામ આપી દીધું છે કીર્તિમાન. તો આચાર્યો એવી ટીકાઓ કરે છે કે જ્યારે ઓલા 6 વસુઓ હતા અને એ વસુઓ કઈક બ્રહ્માજી ઉપર હૈસા હતા. બ્રહ્માજી એની છોકરી સરસ્વતી પાછળ દોડ્યા હતા ને કામ ભાવથી. તો આ 6 જણા હૈસા. એમાં પેલો હસવા વાળો હતો કીર્તિમાન. એટલે શ્રાપ આપ્યો કે જાઓ તમે બધા મનુષ્ય યોનિમાં જાઓ. ત્યારે કીર્તિમાન પેલા હૈસો તો એટલે પેલો જન્મ કીર્તિમાન નો થયો. એટલે આ કીર્તિમાન નામ એટલા માટે આપ્યું છે કે વસુનું નામ કીર્તિમાન હતું. એ અહીંયા પેલા જન્મે છે એવો ઉલ્લેખ છે ખરેખર. તો કીર્તિમાન જન્મો અને કીર્તિમાન ને લઈને વસુદેવ હાલતા થયા. તો અહીંયા પ્રશ્ન થાય કે વસુદેવને જરાય દયા ન આવી કે તાજું જન્મેલું બાળક હું એક ક્રૂર કંસને આપી દઉં છું. આ કેવી વસુદેવજીની નિષ્ઠા? તો કે વસુદેવજીને પોતાના પુત્ર કરતા સત્ય વાલું હતું. મારું સત્ય જ આવું ન જોઈ. મેં કંસને કહી દીધું છે કે બધા દીકરા હું તને આપી દઈશ, તો હવે મારે ખોટું કઈ રીતે કરવું? હવે મારાથી ખોટું થઈ શકે નહીં. આ હતી એની સત્ય નિષ્ઠા. તો કહેવાનો ભાવ છે સત્ય માટે તો રાજા હરિશ્ચંદ્રએ પોતાના બાયડી છોકરાએ વેચી દીધા હતા. આપણે આ માણસની કદર શું જાણી શકીએ? આપણા જેવા અસત્યમાં ડૂબેલા તો એમ જ કહેશે હવે બાયડી છોકરા વેચવાની હું મૂર્ખ કરવાની હોય, શું મૂર્ખતા કરવાની હોય? સત્ય જાતું હોય જાય અહીંયા સત્ય પાડીને કોણ મોટું થયું છે? આપણા જેવા આવું વિચાર કરે. પણ એ જેને સત્યની તાકાતની ખબર હોય અને જેને સત્યથી ભગવાન મળે છે એવી ખબર હોય ને, એ લોકો ક્યારેય સત્યને છોડશે નહીં. અને આપણે જોઈ જેને આપણે મૂર્ખતા ગણીએ છીએ એ જ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને આજે આપણે ઓળખી છીએ, કળિયુગના અંત સુધી ઓળખતા રહેશી. સંસાર ગમે એટલો આધુનિક બની જાય, ગમે એટલો પ્રગતિ કરી જાય, તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની કથાઓને કોઈ નષ્ટ નહીં કરી શકે. કારણ કે એના જીવનમાં સત્ય હતું. એની કથાઓને નષ્ટ કરવાની તાકાત કાળની અંદર પણ નથી. કાળ છે ને લૌકિક કથાઓને નષ્ટ કરી નાખશે, પણ શ્રીમદ ભાગવતની કથા અને આપણા રાજાઓની કથા જેને ભગવાનની પ્રાપ્તિ કરી લીધી છે એ કથાઓને કોઈ કાળ નષ્ટ નહીં કરી શકે. એ કથા કાયમી માટે રહેશે. એટલે આજે આપણે ગમે એટલા આધુનિક થઈ ગયા તો એ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને યાદ તો કરીએ જ છીએ, કરવા પડે. તો કહેવાનો અર્થ છે કે એને એવું સત્યશીલનું પાલન કર્યું. ભલે કદાચ ઘણા લોકો એને મૂર્ખ ગણતા હશે, પણ એ મૂર્ખ ગણે એને કોઈ યાદ નથી કરતું, અને હરિશ્ચંદ્રને આજ બધા યાદ કરે છે. એટલે હંમેશા યાદ રાખવું કે જીવનમાં કોઈ દી નિષ્ઠા જાવી ન જોઈ. આપણા ગુણ, આપણી દૈવી સંપદાના જે ગુણ છે શાસ્ત્રોમાં, એ ગુણ વાળું જ આપણું જીવન હોવું જોઈએ. એ ગુણ વાળું જીવન કોઈ દી નષ્ટ ન થવું જોઈએ. જો કોઈ જીવનને નષ્ટ કરી દે છે તો એ ભગવાનથી પણ વંચિત થાય છે, નરકોમાં જાય છે ને એને કોઈ ફાયદો મળતો નથી. અને સત્યનું પાલન કરશો, ગુણોનું પાલન કરશો, કદાચ સમાજ તમને મૂર્ખ ગણશે પણ ભગવાન મળી જશે એના. એટલે મનુષ્યએ ખાસ યાદ રાખવું જોઈએ, આવી સત્યશીલતાનું પાલન ક્યારેય છોડવું જોઈએ નહીં. તો વસુદેવજી પોતાના પેલા દીકરાને લઈને કંસ પાસે ગયા અને આપ્યો. એને કષ્ટ તો થતું હતું બાળક આપતા, એવું નતું કષ્ટ નતું થતું, પણ એનાથી મોટું કષ્ટ એને એ હતું કે મારા વચન ખોટા ન પડી જાય, મારા વચન ખોટા ન પડી જાય એને મોટું કષ્ટ હતું. કેટલો સરસ શ્લોક આવે છે, કિમ દુસહમ નું સાધુનામ,
મતલબ સત્યસંધ પુરુષ મોટામાં મોટા કષ્ટને સહન કરી લે છે. બહુ દિવ્ય શ્લોક છે. કિમ દુસહમ નું સાધુ નામ, સાધુ પુરુષ જે સત્ય ઉપર હાલે છે એ મોટામાં મોટા દુઃખને સહન કરી લે છે. આનો અર્થ એ થયો કે દુઃખ સહન કરવાની શક્તિ કેવળ અને કેવળ મોટા મોટા સાધુઓમાં જ છે. સાધારણ મનુષ્ય દુઃખ સહન ન કરી શકે. સાધારણ મનુષ્યને થોડુંક દુઃખ આવશે ને તો પોતાના વિચાર બદલી દેશે. જોજો તમે, વિચાર બદલી દેશે. પણ અહીંયા ભાગવત એમ કે છે કિમ દુસહમ નું સાધુ નામ. આ કોના માટે કે છે? વસુદેવ માટે કહે છે કે વસુદેવ સાધુ પુરુષ છે તો પોતાના દીકરાનું મરવાનું કષ્ટ પણ એ સહન કરે છે. ખબર જ હતી કે કંસ આ દીકરાને મારી જ નાખવાનો છે, તોય વસુદેવ એને દેવા જાય છે, કારણ કે સાધુ પુરુષ છે. સાધુ પુરુષ છોકરા મરવાનું દુઃખ સહન કરી લે, પણ ભગવાનથી દૂર થાય એવી કોઈ વાતને પસંદ કરતા નથી. તો કિમ દુસહમ નું સાધુ નામ વિદુષામ કિમ અપેક્ષિતમ. વિદુષામ એટલે એટલે નીચ પુરુષ ખરાબમાં ખરાબ પણ કામ કરી શકે છે. नहीं सॉरी, विदुषाम किम अपेक्षा मतलब ज्ञानियों को किस बात की अपेक्षा नहीं होती. विदुषाम किम अपेक्षित मतलब ज्ञानी ने कोई वातनी अपेक्षा होती નથી. જ્ઞાની ને મતલબ કોઈ કામના જ નથી હોતી. જો કોઈને કઈ કામના હોય અને એમ કે અમે જ્ઞાની બની ગયા છે તો ખોટાલો છે. એ બિલકુલ ખોટાલો છે. જ્ઞાની ને કોઈ સાંસારિક કામના હોતી નથી. ત્યાં સુધી કે એને આશ્રમ ચલાવવાની કે એને મઠ મંદિર ચલાવવાની કોઈ કામના નહીં હોય. હાલે તોય ભલે ને ન હાલે તોય ભલે. એટલે કે સાચો જ્ઞાની એ છે કે જેને કોઈ કામના હોતી નથી. કિમ દુસહમ નું સાધુ નામ વિદુષામ કિમ અપેક્ષિતમ કિમ કાર્યમ કદર્યાણામ. કદર્ય એટલે નીચ પુરુષ. નીચ પુરુષ ખરાબમાં ખરાબ કામ પણ કરી શકે છે. નિશ્ચિત નીચ પુરુષ નું નક્કી ન હોય. કંસે દેવકીના તાજા જન્મેલા છોકરાને મારી નાખ્યા, બેનના છોકરાઓને મારી નાખ્યા. એટલે આપણે કહી શકીએ કે નીચ પુરુષ ખરેખર ગમે એ કામ કરી શકે છે. આપણે એમ ના કહી શકીએ કે આ નીચ છે તો દયા આવી જશે. ના, એને કોઈ દયા આવે જ નહીં. કારણ કે નીચ પુરુષ ગમે એવું નકામું અને ખોટું કામ કરી શકે છે. અને દુષ્યજમ કિમ ધૃતાત્મનામ, જે જીતેન્દ્રિય છે, જેને ભગવાન